હવે આગળ વાત કરીએ તો નવસારી ગણદેવી તાલુકાનો 76મો વન મહોત્સવ સંકલ્પ સાથે ઉજવાયો। નવસારી સામાજિક વનીકરણ વિભાગના ગળદેવી રેન્જ તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ વડસાંગળ ગામની શાળામાં રવિવારે સવારે યોજાયો હતો, જેમાં વન વિભાગને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવવામાં આવી હતી। વન વિભાગના છાયાબેન પટેલે સૌને આવકારી વર્ષભરની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ઉજ્જળ અને બિનઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ કર્યું, રાજ્ય અને તાલુકાનું ગ્રીન કવર વધારવું તેમજ લોકોને જાગૃત કરવાની જનભાગીદારી વધારી વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવા સરકાર કટિબદ્ધ છે। નવસારી સામાજિક વનીકરણ વિભાગના ગળદેવી તાલુકા કક્ષાનો 76મો મહોત્સવ વડસાંગળ ગામની શાળામાં રવિવારે યોજાયો હતો। વન વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી। વન વિભાગના છાયાબેન પટેલે સૌને આવકારી વર્ષભરની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો। ગળદેવી રેન્જમાં ચાલુ વર્ષે જુદી જુદી યોજનાઓ હેઠળ 297 હેક્ટર વિસ્તારોમાં 2,45,503 વૃક્ષોનું વાવેતર કરાયું છે। એંધલ, અજરાઈ, ખાપરવાડા ખાતાકીય નર્સરી તેમજ જુદા જુદા ગામડાઓમાં ડીસીપી અને એસએચજી ગ્રુપ નર્સરી મળી 7,13,000 રોપાઓનો ઉછેર કરાયો હતો તેમજ રોપા વિતરણ કરાયા હતા। તદુપરાંત ચાલુ વર્ષે ગળદેવી તાલુકાના દેવસર, ગળત ગામો અને ગળદેવી શહેરમાં 100થી વધુ વિવિધ જાતોમાં 30,000 રોપા વાવેતર કરી વન કવચના નિર્માણ કરાયા છે। આ પ્રસંગે ગળદેવી ધારાસભ્ય નરેશ પટેલે વૃક્ષ લીલી ઝંડી આપી હતી અને તેમણે ઉજ્જળ તથા બિનઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ કરવા લોકોને જાગૃત કરી જન ભાગીદારી વધારીને વૃક્ષો થકી લોકોની આજીવિકામાં વધારો કરવા તેમજ કોરોના કાળમાં ઉદ્ભવેલી ઓક્સિજનની સમસ્યા બાદ યાદ કરીને વૃક્ષારોપણ માટે આહવાન કર્યું હતું। ઉદ્યોગ ધંધા સાથે પર્યાવરણના સંતુલનમાં વૃક્ષોની મહત્તા સમજાવી હતી। ગળદેવી તાલુકા પંચાયત પ્રમુખ પ્રશાંત શાહ, ઉપપ્રમુખ નીતા દેસાઈ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શીલા પટેલ, મહેશ પટેલ, ગળદેવી પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, પ્રાણલાલ પટેલ, સરપંચ રશ્મિબેન પટેલ, મનોજભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હણપતિ, શાંતિલાલ પટેલ, સનમ પટેલ, રેનુ પટેલ તેમજ વન વિભાગના છાયાબેન પટેલની સમગ્ર ટીમ મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।